ઘણા લોકોને તમે એવું કહેતા સાંભળ્યા હશે કે તમને સારું ના હોય અથવા તો તમારા શરીરમાં ગરમીનું તત્વ વધારે હોય તો તમે શતાવરી લઈ શકો છો. શું છે આ શતાવરી? ચાલો જાણીએ. વાત છે શતાવરીની, જે મુખ્યત્વે ઔષધિ તરીકે ઉપયોગમાં આવે છે. ભારતના ઘણા પ્રાંતમાં જોવા મળે છે. તેનો વેલો કાંટાવાળો અને ઝડપથી ફેલાતો હોય છે. 2 થી 3 ફૂટ જેટલો જ તે વધે છે, જેના ફૂલ નાના, સફેદ અને સુગંધિત હોય છે. તેના મૂળ જમીનમાં ખૂબ જ ફેલાય છે અને મૂળનો ઉપયોગ ખાસ કરીને ઔષધિ તરીકે થાય છે. શતાવરીના મૂળને દૂધમાં વાટીને પીવાથી ઘણી જાતના સ્ત્રી રોગોમાંથી મુક્તિ મળે છે. ખાસ કરીને સુવાવડી સ્ત્રીઓને ધાવણ વધારવામાં ખૂબ ઉપયોગી છે. એ સાથે સાથે શરીરની શક્તિ વધારવા શતાવરીનો ઉપયોગ કરી શકાય છે અને એના ચૂર્ણને દૂધ અને સાકર સાથે લેવાથી પણ ફાયદો થાય છે. અમ્લપિત્તમાં શતાવરીના મૂળના ચૂર્ણને ઘી અને સાકર સાથે લેવાથી ફાયદો થાય છે. એટલે પિત્ત પ્રકૃતિવાળા લોકો જે હોય એ શતાવરીનો ઉપયોગ કરે તો એમના શરીર માટે સૌથી વધારે સારું છે. બસ આવી જ અવનવી માહિતી માટે જોતા રહો અસ્મિતા ભારત.